ગુડ મોર્નિંગ. સવારમાં વાગી જતા 10 ને હું ન્યાય ધોઈને આવ્યો હતો શેરડીનો રસ કઢાવવા, કેમ કે દેહમાંથી છે ને શેરડીનો ભારો મારા ભાઈએ મોકલ્યો હતો અને આપણે આ ભારો લઈ આવ્યા હતા ઘરેથી અને ઓલું તપેલું પડ્યું એમાં તપેલું ભરીને છે ને રસ કાઢવાનો છે. અને પછી આ ભાઈ તો કામ ચાલુ હતું કે 5 મિનિટ ખમો પછી તમારે શેરડીનો રસ કાઢી લો. મેં કાંઈ વાંધો નહીં. પછી જો અડધો રસ કાઢી લીધો હતો, કેમ કે અડધો બાકી હતો, ડીઝલ પૂરું થઈ ગયું. પછી તો ભાઈ ઠંડો રસ થઈ ગયો ને આવો સરસ મજાનો વ્યૂ હતો ને હું તો ભાઈ ધાબા ઉપર એવો વ્યૂ જોતો છે ને શેરડીનો રસ પીધો. ભાઈ એક નંબર મજા આવી ગયો બાપુ, જલસો પડી ગયો. પછી તો 5 વાગી ગયા ને અમારી સોસાયટીમાં મિની કેક વેચવા આવ્યા હતા, એટલે હું તો કેક લઈ આવ્યો અને છે ને ઘરે આવીને કેક કાપી નાખ્યું. એડવાન્સમાં મારો હેપી બર્થડે ઉજવી નાખ્યો. ભાઈ કેક કાપી નાખ્યું. હું ને મારા મમ્મી એકાબીજીને કેક ખવડાવવા મળ્યા. ભાઈ પહેલા તો મેં મારા મમ્મીને ખવડાવી દીધું અને મેં તે અડધું બટકું એમાંથી ભરી દીધું. પછી પાછા મારા મમ્મીએ પાછું મને ખવડાવી દીધું. ભાઈ મા દીકરાનો પ્રેમ છે હો. અને પછી તો ભાઈ ઓફિસે આવીને મારા શેઠે મને 3000 રૂપિયા દીધી હતી કે વાપર જા મોજ કર.